જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। જો તમે આ બાળકને ખરેખર સંસ્કારી અને તેજસ્વી બનાવવા માંગતા હોવ તો આ કથાને અત્યંત ધ્યાનથી સાંભળજો। તમારા મનનો ગુસ્સો અને ઘરનો કલેશ તમારા ગર્ભમાં પલી રહેલા શિશુ પર ઊંડી નકારાત્મક અસર કરી શકે છે। એકવાર કૈલાશ પર્વતની શાંત અને અલૌકિક વાદીઓમાં દેવોના દેવ મહાદેવ શિવ ધ્યાનમાં લીન હતા। તેમની પાસે જ જગતજનની માતા પાર્વતી બેઠા હતા અને તેમના ચહેરા પર એક ઊંડી જિજ્ઞાસા અને માતૃત્વની ચિંતાનો ભાવ હતો। સંસારની દરેક માતાની જેમ તેમના મનમાં પણ એક સવાલ હતો, એક એવો સવાલ જે આવનારી પેઢીના ભવિષ્ય સાથે જોડાયેલો હતો। તેમણે અત્યંત પ્રેમ અને વિનમ્રતાથી મહાદેવ તરફ જોયું અને પોતાના હાથ જોડીને પૂછ્યું કે હે મહાદેવ, હે જગતગુરુ, આપ તો સૃષ્ટિના દરેક રહસ્યને જાણો છો। હું આપની પાસેથી એવું જ્ઞાન મેળવવા માંગુ છું જે દરેક ભાવિ માતા માટે એક વરદાન બની જાય। કૃપા કરીને મને જણાવો કે એ કઈ સાધના છે જેનાથી એક સ્ત્રી પોતાના ગર્ભમાં પલી રહેલા શિશુને માત્ર એક શરીર નહીં પરંતુ એક દિવ્ય આત્મા અને એક મહાન વ્યક્તિત્વ તરીકે ઘડી શકે। શું એ શક્ય છે કે બાળકના ભાગ્યનો પાયો તેના જન્મ પહેલા જ નાખી શકાય? આ પ્રશ્ન માત્ર માતા પાર્વતીનો નહોતો પરંતુ દુનિયાની એ દરેક માતાનો હતો જે પોતાની સંતાનને સર્વશ્રેષ્ઠ બનાવવા માંગે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમારી પાસે નાનકડી અપીલ રજૂ કરીએ છીએ। તે એ અપીલ છે કે અમારા વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને ચેનલ ઉપર નવા મહેમાન હોવ તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। મહાદેવે ધીરેથી પોતાની આંખો ખોલી અને તેમની આંખોમાં કરુણાનો સાગર દેખાતો હતો। તેમણે સ્મિત સાથે પાર્વતી તરફ જોયું અને એ રહસ્ય સમજાવવાનું શરૂ કર્યું જેને આજે આપણે ગર્ભ સંસ્કારના વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। આ એ સંવાદ છે જ્યાંથી એક શિશુને દિવ્ય બનાવવાની યાત્રા શરૂ થાય છે। જરા વિચારો કે જો તમે તમારા આવનારા બાળકને માત્ર તમારા વિચારો અને સાધનાથી એક મહાન અને દિવ્ય આત્મા બનાવી શકતા હોવ તો એ કેટલી મોટી વાત કહેવાય। આ કોઈ કલ્પના નથી પરંતુ એ પ્રાચીન જ્ઞાન છે જે ખુદ મહાદેવે માતા પાર્વતીને આપ્યું હતું। મહાદેવે પોતાનો ઉપદેશ આપતા કહ્યું કે હે પાર્વતી, તારો સવાલ ઘણો ઊંડો છે અને સમગ્ર માનવતાના કલ્યાણ માટે છે। આ સત્ય છે કે એક માતા પોતાના બાળકની પ્રથમ ગુરુ અને પ્રથમ વિધાતા હોય છે। ગર્ભ એ માત્ર માંસનો લોચો નથી પરંતુ એક પવિત્ર યજ્ઞશાળા છે જ્યાં એક આત્મા નવા શરીરમાં આવવા માટે તપસ્યા કરી રહ્યો છે। આ યજ્ઞશાળાની પવિત્રતા અને ઉર્જા જ તે આત્માનું ભવિષ્ય નક્કી કરે છે। આ પ્રક્રિયાનો આધાર સમજવા માટે આપણા શાસ્ત્રોમાં આપેલા કેટલાક પ્રસંગો તરફ દ્રષ્ટિ કરો। જેમ કે મહાભારતમાં અભિમન્યુની કથા છે। જ્યારે અર્જુન પોતાની પત્ની સુભદ્રાને ચક્રવ્યૂહ ભેદવાની કલા શીખવી રહ્યા હતા ત્યારે અભિમન્યુ ગર્ભમાં જ એ જ્ઞાન સાંભળી રહ્યો હતો અને શીખી રહ્યો હતો। જો કે સુભદ્રા ઊંઘી જવાને કારણે તે જ્ઞાન અધૂરું રહી ગયું। પણ આ કથા એ વાતનું શક્તિશાળી ઉદાહરણ છે કે ગર્ભમાં પલી રહેલું શિશુ એક જાગૃત અને શીખનારી ચેતના છે। તેવી જ રીતે ભક્ત પ્રહલાદની વાર્તા જુઓ। તે અસુર રાજા હિરણ્યકશ્યપના પુત્ર હતા જ્યાં નારાયણનું નામ લેવાની પણ મનાઈ હતી। પરંતુ જ્યારે તેમની માતા રાણી કયાધુ ગર્ભવતી હતા ત્યારે તેમને દેવર્ષિ નારદના આશ્રમમાં રહેવાનો મોકો મળ્યો હતો। મહિનાઓ સુધી કયાધુએ નારદજી પાસેથી ભગવાનની કથાઓ અને ભજનો સાંભળ્યા અને તે ભક્તિભર્યા વાતાવરણનું જ પરિણામ હતું કે હિરણ્યકશ્યપ જેવા ઘોર નાસ્તિકના ઘરે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદનો જન્મ થયો। આ પૌરાણિક કથાઓ આપણને ગર્ભ વિજ્ઞાનના ઊંડા સિદ્ધાંતો સમજાવે છે। તે બતાવે છે કે એક માતાનું વાતાવરણ, તેના વિચારો અને તેની શ્રદ્ધા બાળકના મન પર એક કાયમી છાપ છોડી દે છે। મહાદેવે આગળ કહ્યું કે હે દેવી, એક દિવ્ય શિશુને જન્મ આપવાની યાત્રાનું પ્રથમ પગથિયું સંકલ્પ છે। એક મજબૂત અને પવિત્ર સંકલ્પ કે હું એક ઉત્તમ ગુણી અને દિવ્ય આત્માને આ દુનિયામાં લાવવાનું માધ્યમ બનીશ। આ સંકલ્પ માત્ર એક વિચાર નથી પણ એક શક્તિશાળી ઉર્જા છે જે બ્રહ્માંડની સારી શક્તિઓને તમારી તરફ ખેંચે છે। આ એ બીજ છે જે દરેક ગર્ભવતી સ્ત્રીએ પોતાના મનમાં રોપવાનું છે। આ જ સંકલ્પ તે તમામ સાધનાઓનો આધાર બનશે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું। એ સમજી લો કે માતા બનવું એ એક તપસ્યા છે અને ગર્ભાવસ્થા આ તપસ્યાનો સૌથી મહત્વનો પડાવ છે। આ સમયે કરવામાં આવેલી દરેક નાની મોટી સાધનાનું ફળ અનેક ગણું થઈને તમારી સંતાનના જીવનમાં દેખાશે। તમારી શ્રદ્ધા અને તમારો સંકલ્પ જ તમારી સૌથી મોટી તાકાત છે। આ પાયાની વાતો સમજ્યા પછી જ
ગર્ભવતી સ્ત્રીએ માનસિક શબ્દ અને આહાર સાધના તરફ આગળ વધવાનું હોય છે, જેની ચર્ચા આપણે હવે પછીના ભાગમાં કરીશું. પ્રથમ ભાગમાં આપણે જોયું કે કેવી રીતે ગર્ભમાં રહેલું બાળક એક જાગૃત ચેતના છે અને માતાનો સંકલ્પ કેટલો શક્તિશાળી હોય છે. હવે મહાદેવે માતા પાર્વતીને આગળનો રહસ્યમય ઉપદેશ આપતા કહ્યું કે હે પાર્વતી, સંકલ્પ પછીની સૌથી પહેલી અને અનિવાર્ય સાધના છે માનસિક તપસ્યા. આ સાધના એટલા માટે મહત્વની છે કારણ કે માતાનું મન જ એ અદૃશ્ય ગર્ભનાળ છે જેનાથી બાળકનું મન જોડાયેલું હોય છે. માતા જે વિચારે છે અને જે અનુભવે છે તેની સૂક્ષ્મ તરંગો સીધી શિશુના કોમળ મન પર આકાર લે છે. પાર્વતી, તારે એ સમજવું જોઈએ કે તારા દરેક વિચારમાં બનાવવાની કે બગાડવાની તાકાત રહેલી છે. જ્યારે ગર્ભવતી સ્ત્રી ખુશ અને શાંત હોય છે ત્યારે તેના શરીરમાં સુખ આપનારા દિવ્ય રસાયણો પેદા થાય છે અને આ રસાયણો લોહી દ્વારા ગર્ભ સુધી પહોંચીને બાળકને સુરક્ષા અને અસીમ શાંતિનો અહેસાસ કરાવે છે. પરંતુ બીજી બાજુ જ્યારે માતા ગુસ્સો, ડર કે ચિંતામાં હોય છે ત્યારે શરીરમાં તણાવ પેદા કરનારા હાનિકારક હોર્મોન્સ બને છે જે બાળકના માનસિક વિકાસને અવરોધે છે. મહાદેવે વધુમાં સમજાવ્યું કે આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે માતાનો તીવ્ર ક્રોધ બાળકની ચેતના પર નકારાત્મક છાપ છોડી શકે છે. તેથી જ ગર્ભવતી સ્ત્રીએ પોતાના મનના દરવાજે એક પહેરેદારની જેમ બેસવું જોઈએ. કોઈપણ નકારાત્મક વિચાર, ભય કે ચિંતાને અંદર પ્રવેશવા ન દેવો એ જ સાચી તપસ્યા છે. આ અભ્યાસ અઘરો છે પણ નામુમકિન નથી. મહાદેવે એક અદ્ભુત ઉદાહરણ આપતા કહ્યું કે જો તમે ઈચ્છો છો કે તમારી સંતાન વીર અને સાહસી બને તો તમારે ગર્ભાવસ્થા દરમિયાન વીરોની કથાઓ વાંચવી જોઈએ અને મનમાં વીરતાનો ભાવ જગાડવો જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજની માતા જીજાબાઈ ગર્ભાવસ્થા દરમિયાન રામાયણ અને મહાભારતની શૌર્યગાથાઓ વાંચતા હતા અને પોતાના ગર્ભમાં રહેલા શિશુ સાથે વાત કરતા હતા કે તું આ દેશનો રક્ષક બનીશ. તે જ સંસ્કારોએ શિવાજી મહારાજમાં નિડરતાના બીજ રોપ્યા હતા. જો માતા ઈચ્છતી હોય કે તેનું બાળક જ્ઞાની બને તો તેણે સંતોના ઉપદેશો સાંભળવા જોઈએ, જેમ રાણી મદાલસા ગર્ભમાં જ પોતાના પુત્રોને આત્મજ્ઞાનનો ઉપદેશ આપતી હતી. માનસિક સાધના માટે ગર્ભવતી સ્ત્રીએ પોતાની દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા અત્યંત જરૂરી છે. સવારે ઉઠતાની સાથે જ ઈશ્વરનો આભાર માનવો જોઈએ અને આખા દિવસ દરમિયાન જે કંઈ પણ જુઓ તેમાં માત્ર અચ્છાઈ શોધવાની કોશિશ કરવી જોઈએ. પ્રકૃતિ સાથે સમય વિતાવવો, ઉગતા સૂર્યને જોવો કે ખીલેલા ફૂલો અને વહેતા પાણીનો આનંદ લેવો એ મનને દિવ્ય ઉર્જાથી ભરી દે છે. નકારાત્મક સમાચારો, ઝઘડાવાળી ફિલ્મો કે સિરિયલોથી પોતાને દૂર રાખીને મહાપુરુષોની જીવની કે ગીતા અને રામાયણ જેવા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ કારણ કે આ માત્ર શબ્દો નથી પણ હકારાત્મક ઉર્જાના સ્ત્રોત છે. મહાદેવે ગર્ભ સંવાદના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે રોજ થોડો સમય શાંતિથી બેસીને પોતાના પેટ પર હાથ રાખીને બાળક સાથે વાતો કરવી જોઈએ. તમારી અવાજ અને તમારો સ્પર્શ તે અનુભવે છે તેને કહો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો અને તેને સારી વાર્તાઓ સંભળાવો. રાત્રે સૂતા પહેલા દિવસ દરમિયાન થયેલી સારી બાબતો માટે ઈશ્વરનો શુક્રાના કરવો જોઈએ કારણ કે આભારનો ભાવ મનમાંથી ડર અને ચિંતાને દૂર કરી શાંતિ આપે છે. મહાદેવે અંતમાં પાર્વતીને કહ્યું કે હે દેવી, સ્ત્રીનું મન એક ખેતર જેવું છે. તમે તેમાં જેવું બીજ નાખશો તેવી જ ફસલ તમારી સંતાનના રૂપમાં તૈયાર થશે. એટલા માટે આ માનસિક સાધનાને તારી દિનચર્યાનો સૌથી મહત્વનો હિસ્સો બનાવી લેવો જોઈએ. આમ માતાના વિચારોની શક્તિ જ બાળકના ઉજ્જવળ ભવિષ્યની પ્રથમ ઈંટ છે. માનસિક સાધના વિશે સમજાવ્યા બાદ મહાદેવે માતા પાર્વતીને બીજી મહત્વની સાધના વિશે જણાવતા કહ્યું કે હે પાર્વતી, હવે હું તને શબ્દ બ્રહ્મની સાધના વિશે કહીશ. આ આખું બ્રહ્માંડ એક ધ્વનિ અને એક કંપન પર ટકેલું છે જેને આપણે નાદ અથવા ઓમકાર કહીએ છીએ. અવાજ એ માત્ર સાંભળવાની વસ્તુ નથી પરંતુ એ એક ઊર્જા છે જે સીધી ચેતના પર અસર કરે છે. તારો ગર્ભ આ ધ્વનિ ઊર્જા પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગર્ભમાં થોડા મહિનાઓ પછી શિશુ બહારના અવાજો સાંભળવા અને અનુભવવા લાગે છે, પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે શિશુ માત્ર કાનથી જ નહીં પણ પોતાની પૂરી ચેતનાથી સાંભળે છે. દરેક ધ્વનિ તરંગ, પછી તે બહારથી આવતી હોય કે માતાના અંદરથી, તે બાળકના સ્નાયુતંત્ર પર ઊંડી છાપ છોડે છે. મહાદેવે મંત્રોનું રહસ્ય સમજાવતા કહ્યું કે મંત્રો એ માત્ર કેટલાક શબ્દો નથી પરંતુ ધ્વનિના એવા ખાસ મેળ છે જેને આપણા ઋષિઓએ ઊંડા ધ્યાનમાં અનુભવ્યા હતા. જ્યારે એક ગર્ભવતી સ્ત્રી મંત્રનો જાપ કરે છે
અથવા તેને સાંભળે છે ત્યારે તે દિવ્ય કંપન માતાના શરીર દ્વારા ગર્ભમાં રહેલા શિશુ સુધી પહોંચે છે અને તેની ચેતનાને શુદ્ધ કરે છે. ઓમ એ બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ છે. તેનો લાંબો અને ઊંડો ઉચ્ચાર કરવાથી માતા અને બાળક બંનેની નર્વસ સિસ્ટમ શાંત થાય છે અને શરીરમાં ઊર્જાનો સંચાર વધે છે. તેવી જ રીતે ગાયત્રી મંત્રનો જાપ શિશુની બુદ્ધિ તેજ કરે છે અને તેની આસપાસ એક સુરક્ષા કવચ બનાવે છે, જ્યારે મહામૃત્યુંજય મંત્ર શિશુને નિડર બનાવે છે અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. મહાદેવે સંગીત વિશે વાત કરતા કહ્યું કે સંગીત પણ ધ્વનિનું એક શક્તિશાળી સ્વરૂપ છે, પરંતુ ગર્ભવતી સ્ત્રીએ સંગીતની પસંદગીમાં સાવધાની રાખવી જોઈએ. તેજ અવાજ અને ઉત્તેજિત કરતું સંગીત બાળકની કોમળ ચેતના માટે હાનિકારક હોઈ શકે છે, જ્યારે શાંત, મધુર અને શાસ્ત્રીય સંગીત તેના મનને સ્થિર કરે છે અને સર્જનાત્મકતા વધારે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ જેમ કે રાગ યમન કે રાગ ભૈરવ ભક્તિ અને શાંતિનો ભાવ જગાડે છે, જે બાળક માટે વરદાન સમાન છે. મહાદેવે પાર્વતીને એક ખાસ વાત કહી કે માતાનો પોતાનો અવાજ બાળકના માટે દુનિયાનું સૌથી મીઠું સંગીત છે. ભલે તમારો અવાજ સુરીલો ન હોય, પણ જ્યારે તમે તમારા બાળક માટે લોરી ગાઓ છો ત્યારે તેમાં છુપાયેલો પ્રેમ કોઈપણ સંગીત કરતાં ચડિયાતો હોય છે. આ સાધનાને દિનચર્યામાં ઉતારવા માટે મહાદેવે સૂચવ્યું કે રોજ 15-20 મિનિટ શાંત વાતાવરણમાં બેસીને મંત્ર જાપ કરવો અથવા સાંભળવો જોઈએ. દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે હળવું સંગીત કે ભજન સાંભળવા જોઈએ. આ ઉપરાંત પોતાની શ્વાસ લેવાની ગતિ પર ધ્યાન આપવું એ પણ એક સાધના છે. શાંતિથી બેસીને લેવામાં આવતા ઊંડા શ્વાસ શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારે છે, જે બાળક માટે ખૂબ જ ફાયદાકારક છે. મહાદેવે અંતમાં કહ્યું કે હે પાર્વતી, તું જે કંઈ પણ સાંભળે છે તે તારું બાળક પણ સાંભળે છે. તેથી તારી સાંભળવાની શક્તિને એક મંદિરના દરવાજા જેવી બનાવજે, જ્યાંથી માત્ર પવિત્ર અને શ્રેષ્ઠ અવાજો જ તારા બાળકની ચેતના સુધી પહોંચે. શબ્દ અને મનની સાધના સમજાવ્યા બાદ ભગવાન શિવે માતા પાર્વતીને ત્રીજી અત્યંત મહત્વની સાધના વિશે જણાવતા કહ્યું કે હે પાર્વતી, હવે હું તને આહાર શુદ્ધિ વિશે કહીશ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેવું અન્ન એવું મન. આ કહેવત એક ગર્ભવતી સ્ત્રી માટે 100 ગણી વધારે સાચી છે, કારણ કે માતા જે કંઈ પણ ખાય છે તેનાથી જ ગર્ભમાં પલી રહેલા બાળકના શરીરની દરેક કોશિકા અને દરેક અંગ બને છે. ભોજનની અસર માત્ર શરીર પર જ નથી થતી, પણ તે બાળકની બુદ્ધિ અને ચેતનાને પણ ઘડે છે. આયુર્વેદ અને યોગ મુજબ ભોજન 3 પ્રકારના હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. એક દિવ્ય સંતાન માટે માતાએ આહારની પસંદગીમાં અત્યંત સાવધ રહેવું જોઈએ. મહાદેવે સમજાવ્યું કે સાત્વિક આહાર સૌથી શ્રેષ્ઠ છે, જેમાં તાજા ફળો, લીલા શાકભાજી, દૂધ, ગાયનું ઘી, મધ અને પલાળેલા સૂકા મેવાનો સમાવેશ થાય છે. આ ભોજન શરીરમાં ઊર્જા અને મનમાં શાંતિ આપે છે, જે બાળકના શરીરને મજબૂત અને મનને પ્રસન્ન રાખે છે. બીજી તરફ રાજસિક આહાર એટલે કે વધુ પડતું તીખું, તળેલું, મસાલેદાર કે ખાટું ભોજન મનમાં બેચેની અને ગુસ્સો વધારે છે. ગર્ભાવસ્થામાં આવા ભોજનથી બચવું જોઈએ. જ્યારે તામસિક આહાર એટલે કે વાસી ખોરાક, માંસાહાર કે નશીલા પદાર્થો શરીરમાં આળસ અને બીમારી પેદા કરે છે, જે બાળકની ચેતનાને અંધકાર તરફ ધકેલે છે. ગર્ભવતી સ્ત્રીએ તામસિક ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. મહાદેવે ભોજનના નિયમો વિશે વિસ્તારથી જણાવતા કહ્યું કે હે દેવી, સ્ત્રીનું ભોજન માત્ર પેટ ભરવા માટે નહીં, પણ યજ્ઞમાં આપવામાં આવતી આહુતિની જેમ પવિત્ર હોવું જોઈએ. ભોજન હંમેશા શાંત મનથી અને યોગ્ય સમયે લેવું જોઈએ. આયુર્વેદ મુજબ પેટનો અડધો ભાગ ખોરાકથી, ચોથો ભાગ પાણીથી ભરો અને બાકીનો ચોથો ભાગ હવાની અવરજવર માટે ખાલી રાખો, જેથી પાચન સરળતાથી થાય. રસોઈ બનાવતી વખતે પણ માતાએ ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ, જેથી તે અન્ન પ્રસાદ બની જાય અને બાળકની પૌષ્ટિકતા વધારી દે. જો ભોજન બનાવનારના મનમાં ગુસ્સો કે કલેશ હશે તો તે નકારાત્મકતા અન્ન દ્વારા બાળકમાં પ્રવેશ કરશે. મહાદેવે કેટલાક ખાસ ખાદ્ય પદાર્થોનો મહિમા જણાવતા કહ્યું કે ગર્ભાવસ્થામાં નાળિયેર અને સાકરનું સેવન બાળકની ત્વચા અને આંખો માટે સારું ગણાય છે. આમળું એ વિટામિનનો ખજાનો છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જ્યારે દાડમ લોહીનું પ્રમાણ વધારે છે અને બાળકના તેજમાં વૃદ્ધિ કરે છે. શુદ્ધ દેશી ગાયનું ઘી બાળકના મગજના વિકાસ માટે વરદાન સમાન છે. મહાદેવે અંતમાં પાર્વતીને શીખ આપી કે હે પાર્વતી, તારો આહાર તારા બાળકના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યો છે.
શુદ્ધ અને સાત્વિક ભોજનથી માત્ર એક સ્વસ્થ શરીર જ નથી બનતું, પણ એક શાંત અને દિવ્ય મનનો પાયો પણ નંખાય છે. તેથી તારી રસોઈ અને તારા આહારને ભક્તિના ભાવથી પવિત્ર રાખજે. મન, શબ્દ અને આહારની શુદ્ધિ સમજાવ્યા પછી મહાદેવે માતા પાર્વતીને સૌથી અંતિમ અને ઊંડી સાધના વિશે જણાવતા કહ્યું કે હે પાર્વતી, હવે હું તને આત્મચિંતન અને શ્રદ્ધાની સાધના વિશે જણાવીશ. પહેલી 3 સાધનાઓ મન અને શરીરને શુદ્ધ કરવા માટે હતી, પણ આ ચોથી સાધના સીધી આત્માને પોષણ આપે છે. આ સાધના માતાને તેના પોતાના દિવ્ય સ્વરૂપ સાથે જોડે છે, જેથી તે દિવ્યતા બાળકના લોહીમાં ઉતરી શકે. ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે સ્ત્રી સર્જનની શક્તિનું સાક્ષાત સ્વરૂપ બની જાય છે. આ સમયે કરવામાં આવેલી ઈશ્વરની પ્રાર્થના એક અતૂટ શક્તિ છે, જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. જ્યારે એકમાં પૂરી શ્રદ્ધાથી પોતાની સંતાનના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, ત્યારે તે પ્રાર્થના એક શક્તિશાળી કવચ બનીને તેના બાળકની રક્ષા કરે છે. મહાદેવે સમજાવ્યું કે પ્રાર્થના એટલે માત્ર માંગવું નહીં, પણ સમર્પણ કરવું. માતાએ એવો ભાવ રાખવો જોઈએ કે હે પ્રભુ, હું તો માત્ર એક માધ્યમ છું, સાચા રચયિતા અને રક્ષક તો આપ જ છો. આ ભાવ માતાને ચિંતામુક્ત કરે છે અને ગર્ભના સ્વાસ્થ્ય માટે ચિંતામુક્તિ સૌથી વધુ જરૂરી છે. આ આધ્યાત્મિક સાધનાને દિનચર્યામાં ઉતારતા મહાદેવે અનુશાસિત જીવનશૈલીનો મહિમા કહ્યો. ગર્ભવતી સ્ત્રીએ બને ત્યાં સુધી સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ, જે શરીર અને મનમાં નવી ઊર્જા ભરે છે. આખો દિવસ આળસમાં વિતાવવાને બદલે સક્રિય રહેવું જોઈએ, પણ બપોરના સમયે થોડો આરામ કરવો ફાયદાકારક છે. રાત્રે મોડે સુધી જાગવાનું ટાળવું જોઈએ, કારણ કે તે ઊર્જાના ચક્રને વિખેરી નાખે છે. આત્મચિંતન માટે સ્વાધ્યાય એટલે કે સારા પુસ્તકોનું વાંચન જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું રોજ પઠન કરવાથી બાળક ગર્ભમાં જ જીવનના ઉચ્ચ મૂલ્યોથી પરિચિત થાય છે. સત્સંગ એટલે કે જ્ઞાની અને હકારાત્મક લોકોની સંગતમાં રહેવું જોઈએ અને નકારાત્મક લોકોથી દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે ગર્ભધારણ પહેલાં જ માતા પિતાએ પ્રાર્થના કરવી જોઈએ કે કોઈ મહાન અને પુણ્યશાળી આત્મા તેમના ઘરે જન્મ લે. આ વિચાર જ ગર્ભધારણની પ્રક્રિયાને એક પવિત્ર યજ્ઞ બનાવી દે છે. મહાદેવે પાર્વતીને રોજ 10-15 મિનિટ ધ્યાન ધરવાની સલાહ આપી, જેમાં માત્ર શાંત બેસીને શ્વાસને જોવા અથવા હૃદયમાં ભગવાનના રૂપની કલ્પના કરવી. પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું, જેમ કે ચાંદની ઠંડક અનુભવવી કે તારાઓને જોવા, તે મનને બ્રહ્માંડની શક્તિ સાથે જોડે છે. મનમાં નિઃસ્વાર્થ સેવા અને દયાનો ભાવ રાખવો, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવું, આ નાનકડા કામો બાળકની અંદર કરુણાના બીજ રોપે છે. મહાદેવે અંતમાં કહ્યું કે હે પાર્વતી, આ ચોથી સાધના તમામ સાધનાઓનો સાર છે. કારણ કે જ્યારે માતા પોતે આધ્યાત્મિક રીતે ઈશ્વર સાથે જોડાય છે, ત્યારે તેની સંતાનનું દિવ્ય હોવું સ્વાભાવિક છે. તે સ્ત્રી માત્ર એક શરીરને જન્મ નથી આપતી, પણ ધરતી પર એક પ્રકાશને જન્મ આપે છે. મહાદેવનો ઉપદેશ સાંભળી માતા પાર્વતીનું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું અને તેમને માતૃત્વની એક નવી અને ઊંડી સમજ મળી. ઉપસંહાર. મિત્રો, શિવ અને પાર્વતીનો આ સંવાદ એ સાબિત કરે છે કે બાળકના ઘડતરની શરૂઆત જન્મ પછી નહીં, પણ ગર્ભથી જ થાય છે. માનસિક શાંતિ, મંત્રોનો પ્રભાવ, સાત્વિક આહાર અને અતૂટ શ્રદ્ધા માઇનસ આ 4 સ્તંભો પર જ એક મહાન આત્માનું નિર્માણ થાય છે. આ પ્રાચીન જ્ઞાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે. આશા રાખીએ છીએ કે 5 ભાગની આ શ્રેણી તમારા જીવનમાં અને તમારા પરિવારમાં સુખ અને દિવ્યતા લાવશે. જો તમને આ શ્રેણી ગમી હોય તો તેને શેર કરજો અને કોમેન્ટમાં છેલ્લી વાર ભક્તિભાવ સાથે લખજો. હર હર મહાદેવ. માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય અને ભવિષ્ય ઉજ્જવળ રહે તેવી પ્રાર્થના સાથે જય માતાજી, જય દ્વારકાધીશ.